હેલો વેલકમ એવરીબડી. આજે આપણે એક એવા માણસ જોડે વાત કરવાના છીએ કે જેમણે એમનું વજન 240 પાઉન્ડથી 200 પાઉન્ડ કર્યું, અને મોટાભાગના કેસમાં આપણે જ્યારે એટલું બધું વજન ઓછું કરીએ છીએ ત્યારે થોડા ટાઈમ પછી પાછું આવી જતું હોય છે. એમણે 200માંથી 185 કર્યું, અને ઘણા લોકો કહે કે થોડા ટાઈમ સુધી તો રહે છે, પણ એમ 6 મહિના 12 મહિનામાં પછી પાછું પાછું આવી જાય છે. આમણે છેલ્લા 20 વર્ષથી 185ની આજુબાજુ જ છે. તો આપણે જાણીશું કે કેવી રીતે એમણે અચીવ કર્યું છે, કઈ વસ્તુઓ, કયા સિક્રેટ, કઈ મેથડ્સ એ યુઝ કરતા હોય છે જેનાથી આપણને બધાને બી ફાયદો થાય અને કંઈક શીખવા મળે. તો વેલકમ ચિરાગભાઈ. તમે થોડું ઇન્ટ્રોડક્શન તમારું આપી દો તો ઓડિયન્સને ખબર પડે કે કોણ જોડે વાત કરીશું આજે. Choccus, Choccus. Thank you. First of all, thank you, Amit bhai. Thank you for having me. I'll introduce myself real quick. તો મારું નામ ચિરાગ ત્રિવેદી છે અને હું અહીંયા યુએસમાં લગભગ લગભગ નહીં, એકચ્યુઅલી 25 વર્ષથી 2000માં મૂવ થયેલા, હવે 26 થઈ ગયા, સોરી, 26 વર્ષથી અહીંયા છું. અને when I came here, પહેલા અમે આવ્યા ત્યારે બધા આપણે ગુજરાતીઓની જેમ જોબ શોધવામાં લાગી ગયેલા, અને પહેલી જોબ મને બાસ્કિન રોબિન્સ આઈસ્ક્રીમ શોપમાં મળી હતી. રાઈટ. એટલે યુ કેન ઇમેજિન કે કસ્ટમર ના હોય ત્યારે બહુ બધું આઈસ્ક્રીમ ખાઈ રાઈટ. અને વજન વધી ગયું, અને કોલેજમાં જઈને પિઝા હટ ને ફ્રાઈઝ ખાતા. એટલે આઈ ballooned up basically when we moved here. So at my heaviest I was, I think, around 240 mark. અને પછી કોલેજ પતી, પછી નાની નાની જોબ છોડી, એટલે ફૂલ ટાઈમ જોબ મળી ત્યારે ખબર પડી કે ભાઈ આટલો બધો ટાઈમ છે, હવે કરવાનું શું. એટલે પછી જીમ ચાલુ કર્યું, અને બધાએ કીધું કે થોડું શરીર ઉતારો. એટલે that got into my fitness journey and healthy habits and a lifetime of changes. But that was the beginning. અને ત્યારથી 240 થી 200 કર્યું. પછી લગ્ન કરવાના હતા એટલે 190, 185 બરાબર, અને પછી ત્યારથી મેન્ટેન કર્યું છે. રાઈટ. ઓલમોસ્ટ આજે 20 વર્ષ થઈ ગયા. વાહ વાહ, that's But amazing. a little bit more on myself, sorry to હા, interrupt, but sure. Yeah. I'm an IT professional. And I've been working in the IT field for about 20 years now. I have a couple of businesses on the side. I help people with coaching, lose weight, lifestyle, workouts, and married with 2 kids. So I have a lot going on because બધાને એક્સક્યુઝ એમ જ હોય કે ભાઈ આટલું બધું છે, Right. વર્કઆઉટ ને ડાયટનો ટાઈમ નથી મળતો. એટલે just wanted to start કે ભાઈ I have the same problems that your audience might have or everybody else has in the world, Yeah. પણ it's possible, થઈ શકે એવું છે. રાઈટ રાઈટ. ના, થેન્ક યુ ફોર એડિંગ દેટ વેલ્યુ, કારણ કે ઘણા લોકો એ જ કમ્પ્લેન કરતા હોય કે હું આઈટીમાં છું, આખો દિવસ ખુરશીમાં બેસી રહેવું પડે છે, છોકરાઓને લીધે ટાઈમ નથી મળતો. તો એટલીસ્ટ એ બધા એક્સક્યુઝ તો સાઈડમાં જ મૂકી દેજો, કારણ કે જો તમે કર્યું છે તો એ પોસિબલ છે, એવું નથી કે ભાઈ Yep, નથી થઈ શકતું. રાઈટ રાઈટ. ગુડ ગુડ. right. તો તમે આપણે જર્નીને તમે કેવી રીતે મેન્ટેન કર્યું એ તો આપણે જોઈશું, પણ શરૂઆતમાં જ્યારે 240ની આજુબાજુ હોઈએ, રાઈટ, તો સૌથી પહેલાં તો લોકો ઓવરવેલ્મ થઈ જાય કે ભાઈ આટલા પહોંચી ગયું. ઘણા ને મેન્ટલી ગીવઅપ કરી નાખે કે હવે તો ના ઉતરે, રાઈટ, હવે તો Right. જતા રહીએ. તો એ ઓવરવેલ્મ આપણે જે થયા હોય એને એક પછી એ શરૂઆત કેવી રીતે કરવી જ્યારે માણસ એ ફેઝમાં હોય. શરૂઆત તો મોટા ભાગે બધાને છે ને મોટિવેશન કે, રાઈટ, મોટિવેશન આવે, અને બટ મોટિવેશન બધાને ખબર છે કે ઇટ લાસ્ટ ફોર અ ફ્યુ ડેઝ, રાઈટ, થોડાક વખત માટે રહે અને પછી મોટિવેશન જતું રહે. પણ મોટિવેશન થી ડિસિપ્લિન થાવ ને તમે, then it becomes a habit, right? એટલે મારા કેસમાં એવું થયું, આઈ સ્ટક વિથ ઇટ. એટલે આપણે ઇફ યુ સ્ટીક વિથ સમથિંગ ફોર અ લોંગ ઇનફ ટાઈમ, ઇટ બીકમ્સ અ હેબિટ. પહેલા મોટિવેશન, પછી મોટિવેશનથી ડિસિપ્લિન, અને ડિસિપ્લિનથી હેબિટ. અને આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે ભાઈ આઈ સ્ટક ટુ ઇટ લોંગ ઇનફ. કારણ કે મિનિમમ આઈ વોઝ ડુઈંગ અ લોટ ઓફ રિસર્ચ, ગૂગલ ને આ ને તેને બધું વાંચતો હતો કે ભાઈ 12 વીક તો મિનિમમ તમારે રિઝલ્ટ જોવા માટે કરવું પડે. એટલે મેં રાઈટ. કીધું ચાલો 12 વીક સુધી આપણે કરીએ. અને પછી 12 વીક્સ પછી રિઝલ્ટ દેખાયા. એટલે રિઝલ્ટ દેખાઈને આઈ ગોટ એક્સાઇટેડ એન્ડ આઈ વોઝ લાઈક ઓકે, વધુ કરશું તો વધારે સારા રિઝલ્ટ મળશે. રાઈટ. So I think that is the main thing. But the great question, everybody has the same question કે ભાઈ આટલું ઓવરવેલ્મિંગ હોય, હમ. પણ ઓવરવેલ્મિંગ તો હોવાનું જ છે, because રાઈટ. આપણે યુ હેવ ધ એન્ડ ગોલ ઇન માઇન્ડ, પણ આપણે વી હેવ ટુ સ્ટાર્ટ ટેકિંગ બેબી સ્ટેપ્સ. આપણે પ્રોજેક્ટ પ્લાનમાં કેવી રીતે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર હોય કે સ્મોલ ટાસ્ક, અચીવેબલ ટાસ્ક, એવું. એટલે એવી રીતે ડિઝાઇન કરશો તમે રાઈટ. તમારો તમારી જર્ની, તો રાઈટ. આઈ થિંક ઇટ્સ લેસ ઓવરવેલ્મિંગ. અધરવાઇઝ 100% it's very overwhelming, especially when you haven't done it before and you have a lot of weight to lose. So
રાઈટ રાઈટ ના એબ્સોલ્યુટલી. અને લાસ્ટ ટાઈમ તમારી જોડે વાત કરીને મને એક વસ્તુ બહુ કનેક્ટ થઈ, કારણ કે મારી બી ફિલોસોફી એવી જ છે કે ભાઈ એક્સ્ટ્રીમ ડાયટ કે એક્સ્ટ્રીમ હેબિટ ચલો એક મહિનામાં ચેન્જ કરી નાખીએ, કાં તો લગ્ન થવાના છે એટલે, કાં તો કોઈ ટ્રીપ ઉપર જવાનું છે, સમર Yeah. આવવાનું છે, રાઈટ, એની જગ્યાએ જે ડેલી હેબિટથી આપણે જે કરી શકીએ, તમારા જેવું રિઝલ્ટ કે ભાઈ વર્ષો સુધી આપણે આટલું મેન્ટેન કરી શકીએ, એ એના કારણે જ આવતું હોય, રાઈટ, કે ભાઈ તમારી હેબિટ તમે ચેન્જ કરી હોય. એના વિશે થોડું શેર કરીએ, જે તમે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા થોડું ડિટેલમાં. યા ચોક્કસ. સો તમે કીધું એમ આપણે એક્સ્ટ્રીમ થિંગ્સ આર વેરી એટ્રેક્ટિવ, રાઈટ? કારણ કે તમે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તમે જુઓ 7 days લૂઝ 7 kgs એન્ડ ધીસ એન્ડ ધેટ, રાઈટ? એવરીથિંગ ઇઝ એન એક્સ્ટ્રીમ. કે ગીવ અપ રાઈસ, રાઈસ છોડી દો, રોટલી છોડી દો, બધું એક્સ્ટ્રીમ જ કરવાનું. એક્સ્ટ્રીમ કરો તો એક્સ્ટ્રીમ રિઝલ્ટ મળે, પણ એ સસ્ટેનેબલ નથી, રાઈટ? લોંગ ટાઈમ માટે. તમે રાઈસ છોડી દો, તમે અઠવાડિયું છોડો, 2 અઠવાડિયું છોડો, મહિનો છોડો, કોઈકને વધારે વિલ પાવર હોય તો 6 મહિના છોડશે, પછી 6 મહિના પછી રાઈસ ચાલુ ચાલુ કરશે, એટલે પાછું જે ઉતરેલું એ બધું પાછું આવી જાય. બટ એની લીધે ધીસ એક્સ્ટ્રીમ્સ નેવર વર્ક. સો યુ હેવ ટુ ફાઇન્ડ વોટ યુ કેન ડુ ડેઇલી. એટલે એને સસ્ટેનેબલ વસ્તુ કહેવાય ને, સસ્ટેનેબલ અને કન્સિસ્ટન્સી વન ઓફ ધ સેમ થિંગ, રાઈટ? એવી વસ્તુ આપણે શોધવી કે તમને જે ગમે અને તમે રોજ કરી શકો ફોર ધ રેસ્ટ ઓફ યોર લાઈફ ઇઝ ધ કી ટુ ફાઇન્ડિંગ દેટ આઉટ. સો રાઈટ without રાઈટ. giving up your social life, favorite foods, તમારા વીકેન્ડમાં કે રોજ તમને જે ગમતું હોય એ તમે ના કરો તો તમે વધારે લાંબા ટાઈમ માટે કરી નહીં શકો. રાઈટ Yeah. રાઈટ, એબ્સોલ્યુટલી ટ્રુ. અને જે પેલું હોય છે ને કે અચાનક બધું બંધ કરી દઉં, મને એમાં સૌથી વધુ બીક કઈ લાગતી હોય છે કે ઘણા લોકો જો પ્રોપર નોલેજ ના હોય તો કયું બંધ કરવું એ બી ધ્યાન નથી હોતું, અને પછી તમને વાઇટામિનની ડેફિશિયન્સી આવવા લાગે, તમને વીકનેસ લાગે, એનર્જી ના રહે, રાઈટ, તો Right, right. અચાનક બધું ઓછું કરવામાં એ પ્રોબ્લેમ વધારે થાય છે. એટલે હેબિટ બેઝડ આઈ એમ અ બિગ પ્રપોનન્ટ ઓફ દેટ એઝ વેલ. રાઈટ રાઈટ. અને જસ્ટ ટુ એડ, સોરી, Yeah. આમાં બીજું આપણે આ બધું એક્સ્ટ્રીમમાં આ બંધ કરી દો ને તે બંધ કરી દો કરીએ વોટ્સએપ પર વાંચીને, તો એમાં શું પ્રોબ્લેમ શું થાય, યોર ગટ હેલ્થ ઓલ્સો ગેટ્સ મેસ્ડ અપ, રાઈટ? કારણ કે રાઈટ ઘણી વાર આપણે જે તમે કીધું એમ વાઇટામિન ન્યુટ્રિયન્ટ્સ, રાઈટ, આપણે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ જે હોય, મેક્રો ને માઇક્રો હોય, તો તમે અમુક ફૂડ ગ્રુપ્સ અવોઇડ કરો ટોટલી, તો માઇક્રો ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી થઈ જાય, રાઈટ? અને એ ડેફિશિયન્સી ક્યારે આવે, તમે બ્લડ વર્ક ને બધું ચેક કરાવો ત્યારે જ દેખાય. પણ જો ઇફ યુ જસ્ટ બિલીવ કે વોટ્સએપમાં કોઈ કીધેલું પાણીમાં નાખીને પીઓ અને મધ નાખો અને સવારના લીંબુ તો ચરબી ઘટી જાય ને, ઇટ મે કોઝ અધર હાર્મફુલ ઇફેક્ટ્સ દેટ વી ડોન્ટ નો. કરેક્ટ કરેક્ટ, એબ્સોલ્યુટલી. હવે મને ઘણા સવાલ એવા બહુ આવતા હોય છે કે ભાઈ અમે બધું જુદું જુદું ટાઈપનું ડાયટ બહુ ટ્રાય કર્યું છે, અને વર્કઆઉટે બહુ ટ્રાય કર્યું છે, અને તો બી નથી વજન ઉતરતું. તો કઈ રીતે એ વસ્તુ, કોઈ બી માણસ જ્યારે શરૂઆત કરતું હોય, અને સ્પેશિયલી જેણે આ બધી વસ્તુઓ જુદી જુદી ટ્રાય કરી હોય, રાઈટ. ને તમે શું સલાહ આપશો કે ભાઈ કઈ રીતે આપણે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? યા નો, ગ્રેટ ક્વેશ્ચન. અને હું તમને કહી દઉં કે આ વર્લ્ડમાં જેટલા ડાયટ છે એ બધા મેં કરેલા છે. લાઈક કીટો હોય કે લો કાર્બ હોય કે હાઈ પ્રોટીન હોય, લો ફેટ હોય, એટકિન્સ હોય, રાઈટ? મેં બધું જ આ 20 વર્ષમાં કરેલું છે ઓલમોસ્ટ. અને વધારે પડતું શરૂઆતમાં જ્યારે when I was figuring out my journey. રાઈટ પણ the only diet that actually works is calorie deficit, right? એટલે સૌથી પહેલા યુ હેવ ટુ ફિગર આઉટ કે તમારી મેન્ટેનન્સ કેલરી કેટલી છે. અને there is only ઓનલાઈન કેલ્ક્યુલેટર છે, નહીતર એક સિમ્પલ ફોર્મ્યુલા છે. ઇફ યુ વોન્ટ વી કેન ગો ઓન that over that for the audience so they can do it themselves, right? રાઈટ. પણ મેન્ટેનન્સ કેલરી તમારી હોય એટલે શું કે આટલી કેલરી તમે ખાશો તો તમારું વજન એટલું ને એટલું રહેશે. રાઈટ. અને મેન્ટેન કેલરીઝ થી તમે થોડી સબટ્રેક્ટ કરશો, વિચ ઇઝ કોલ્ડ કેલરી ડેફિસિટ. તમે કેલરી ડેફિસિટમાં ખાશો તો યુ લૂઝ વેઇટ. ઇફ યુ have more calories than your maintenance calories and you gain weight. So it's simple math નો પ્રોબ્લેમ છે આ. બાકી તમે શું ખાવ છો તમારી allocated કેલરીમાં, એમાં doesn't matter really. Of course the nutrients do matter, right? રાઈટ. But that is the only reason why diets work, right? Keto પણ કેમ થાય કે તમે carbs કાઢી નાખો તો eventually you are eating less calories than you're supposed to because of your cutting out a food group. કરેક્ટ. Same thing with any other diet, right? રાઈટ They રાઈટ. all work on math. તમારો પગાર કેટલો છે, તમે કેટલા રૂપિયા ખર્ચો છો, આવે રાઈટ છે એની કરતા વધારે ખર્ચો તો યુર ઇન ડેટ. તમે ઓછા ખર્ચો તો યુ હેવ રાઈટ સેવિંગ્સ, રાઈટ? સો રાઈટ રાઈટ. સેમ પ્રિન્સિપલ. ગ્રેટ ગ્રેટ, ના દેટ્સ અ ગ્રેટ પોઈન્ટ. કેન યુ ગો લિટલ બિટ મોર ઇન ડિટેલ કે ભાઈ એ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું જોઈએ?
Yeah. Actually, there's a couple of formulas, but it's સૌથી simple, like without going into like you're not competing on stage for bodybuilding or એવું કઈ નથી. એટલે આપણે સિમ્પલ ફોર્મ્યુલા રાખવો હોય હમ તો તમારું વજન છે ઇન પાઉન્ડ્સ હમ ટાઈમ્સ 12 કરી નાખવાનું, રાઈટ? ઓકે. એટલે ધારો કે સો આપણે એક સપોઝ એક્ઝામ્પલ લઈએ કે 200 પાઉન્ડ વજન છે કોઈનું, રાઈટ? 200 પાઉન્ડ વજન છે હા તો ટાઈમ્સ 2 એટલે 2400 કેલોરીઝ હા થાય, રાઈટ? હા That is your maintenance calories. Okay. ઓકે ઓકે. So 24 is your maintenance calories. હવે આમાં you have to create 500 calorie deficit. એટલે ઓકે. તમે 2400 માંથી 500 કાપી નાખો, 1900 કેલરી આવી રહે, રાઈટ? અને 500 કેલરી કેમ? કારણ કે 1 pound of fat is 3500 calories. રોજ તમે 7 દિવસ 500 કેલરી ઓછી ખાઓ રાઈટ તો તમારું 1 pound વજન ઓછું થાય 1 week, which is very sustainable. એક્સ્ટ્રીમ કરશો રાઈટ. તો you bounce back, you come back કરેક્ટ with more weight, right? કરેક્ટ કરેક્ટ. એટલે that's 500 calories is a very generic, અને આ બધું generic છે. You can રાઈટ tweak it ઓફકોર્સ. by person to person depending on my clients, when I talk to them, રાઈટ. need શું છે ને બધું. પણ anyway, Yeah, no, 200 no. pound. Mhm. Yeah, Yeah. No, it's a sorry, very, go ahead. very, very good calculation ને. Yeah, ઘણી વાર શું પેલું એક્ઝેક્ટ કરવા જઈએ ને, પેલું નહીં કહેતા કે પરફેક્શન ઇઝ એનિમી ઓફ ગ્રોથ, કે ભાઈ yeah, of કદાચ course. 2400ની જગ્યાએ મે બી 2250 પાઉન્ડ થતું હશે, પણ Yeah, 2400 કરીને બી આપણે ચાલુ કરીએ તો ફરક પડવાનો yeah, ચાલુ પડી જાય, રાઈટ? અને yeah, ઘણી વાર પેલું ઓવરવેલ્મ થઈ જવાય કે એકદમ એક્ઝેક્ટ નંબર શોધું પછી ચાલુ કરવું, ઇટ ડઝન્ટ વર્ક. yeah. I know. So this is a good start. વજન તો બધાને ખબર જ હોય. તમારે વેઇંગ સ્કેલ પર રાઈટ. જાઓ એટલે પાઉન્ડ્સમાં વજન ટાઈમ્સ 12 કરો એટલે તમારી મેન્ટેનન્સ કેલરી આવી ગઈ. મેન્ટેનન્સ કેલરીમાંથી create a 500 calorie deficit. That is going to be your goal calorie for a day, ઓકે. right? એટલે 1900 કેલરી આપણા એક્ઝામ્પલમાં થઈ ગઈ. હવે the next step is you have to figure out કે ભાઈ 1900 કેલરીમાં કેટલું પ્રોટીન, કેટલું કાર્બ્સ અને કેટલું ફેટ, which are the three macronutrients, right? These are fat, protein અને carbs. ત્રણ macronutrient થઈ ગયા. The other thing, I think I know we're going into details. I hope ના ના it's okay, પ્લીઝ. but yeah. So 1 gram of carb is 4 calories. 1 gram of protein is 4 calories, and 1 gram of fat is approximately 9 calories. આ બધું અપ્રોક્સિમેટ છે. તમે ગમે તે લિટરેચરમાં વાંચો, સાયન્સ ગૂગલ કરી લેજો. એટલે હવે આપણે બ્રેકડાઉન કરવાનો કેવી 1900 માંથી કેટલા પર્સેન્ટેજ કાર્બ્સ ખાશો, કેટલા પર્સેન્ટેજ પ્રોટીન અને કેટલા પર્સેન્ટેજ ફેટ, રાઈટ? Got it? Following me so far? યસ યસ. Yeah. Okay. So the main important macronutrient, everybody is hearing about this lately, protein, right? Protein ખાઓ, protein important for muscle building. There's three specific reasons for that. Protein એક તો helps with your muscle mass, right? રાઈટ. Muscle grow કરવા, protect કરવા, recovery કરવા. અને protein also makes you full because it has a little bit of fiber. એટલે protein તમે ખાઓ એટલે પેટ જલ્દી ભરાઈ જાય, ઓકે. right? And third is protein has a good thermic effect of food. TEF કહેવાય. એટલે પ્રોટીન તમારી બોડીને ડાયજેસ્ટ કરવા માટે એક્સ્ટ્રા કેલરી બર્ન કરવી પડે. રાઈટ. એટલે પ્રોટીન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેક્રોન્યુટ્રિયન્ટ અકોર્ડિંગ ટુ મી, રાઈટ. રાઈટ? એટલે પ્રોટીન કેટલું ખાવાનું? 1 gram of protein per pound of body weight, right? એટલે આપણે 200 પાઉન્ડ હતું વજન, રાઈટ. તો 200 ગ્રામ મિનિમમ ખાવાનું. Now, I am a vegetarian, I am Gujarati. એટલે 200 ગ્રામ protein is very tough sometimes, but there is ways we can accommodate that. So to start with 200 ગ્રામ એટલે 200 ગ્રામ પ્રોટીન ખાવાનું, અને 1 gram of protein is 4 calories. તો 200 times 4 કરો એટલે 800 કેલરી આવી ગઈ. એટલે 1900 કેલરીમાંથી 800 કેલરી પ્રોટીન માટે રાખવાની, રાઈટ? બરાબર. અને પછી next we move to fat. Fat is very essential. People think fat નહીં ખાવાથી, ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. ભાઈ બધું લિમિટમાં, પોર્શનમાં, આ મેથ પ્રમાણે ખાશું તો બધું બરાબર થશે. તો ફેટ કેટલું ખાવાનું? લગભગ 25% of your daily calories have to come from fat, approximately. ઓકે. Right? એટલે આપણે 1900 માંથી 800 પ્રોટીન પર હતી, બરાબર? એટલે હવે બેલેન્સ કેટલું રહ્યું તમારું? 1100. 1100 રહ્યું, રાઈટ? તો we can do it two ways. You can take your 1900 times 0.25, એટલે એનું જે પણ આઉટકમ આવે 450 ની આજુબાજુ, રાઈટ? 450 divided by 9, because 1 gram of fat is 9 calories, right? So in
જે આઉટપુટ આવે એટલી તમારે ફેટ ખાવાની, એટલી કેલરીઝ, રાઈટ? રાઈટ. આ બધું છે મારી પાસે યોર ઓડિયન્સ એન્ડ યુ ઓલ્સો. સો હમ. ઇટ્સ ઇઝી કેલ્ક્યુલેશન. છે. અને રિમેનિંગ કેલરીઝ વિલ કમ ફ્રોમ કાર્બ્સ. ઓકે. ઓકે. એટલે got રાઈસ, રોટલી, તમારે જે ખાવું હોય તે, રાઈટ? સો બરાબર. protein is 1 gram of protein per pound. 25% of your calories have to come from fat. The હમ. rest can be carbs, ગાડ. right? Yeah. એટલે આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. રાઈટ. ના ના પણ ઇટ્સ ફોલોએબલ એઝ વેલ, રાઈટ, કે એટલું બધું કંઈ Yeah. બહુ કોમ્પ્લિકેટેડ વિચારવા નહીં જવાનું. પહેલાં પ્રોટીનને વેઇટેજ વધારે આપવાનું અને Right. વજનના મલ્ટિપલ જેટલું બી પાઉન્ડ હોય તમારું એટલા Times એટલા 12. Yeah. એટલું પ્રોટીન જોઈએ તમને. અને આઈ થિંક એ નેચરલી બી ઓટોમેટિકલી આખો પ્લાન એડજસ્ટ થઈ જાય, રાઈટ, કે ભાઈ પ્રોટીન હાઈ ખાઈ Yeah. લીધું તમને એક તો ભૂખ ઓછી લાગવાની છે. પછી સેકન્ડ તમે પ્રાયોરિટી ફેટ ના આપો કે ભાઈ કેટલું ખાવાનું છે એ રીતે, અને પછી વધ્યું એ કાર્બ્સ. એટલે ઇવન પ્લેટ બી જ્યારે ભરતા હોઈએ ત્યારે શું લઈએ છીએ કોન્શિયસલી આપણે પેલું વિચારી શકીએ કે ભાઈ શું બનાવવું જોઈએ એની અંદર Right. પ્રોટીન કેટલું આવ્યું છે, રાઈટ? ઇન્ટરેસ્ટિંગ. Right. Right. ઓકે. So that is the uh, only way, regardless of which diet તમે કયું ડાયટ કરો છો, રાઈટ? હમ. એટકિન્સ કે કીટો કે લો કાર્બ લો ફેટ, ગમે તે ડાયટ, હાઈ પ્રોટીન, બધું boils down to this principle basically. And this is me, doing my own research, trial and error method on me. I'm હમ. reading, રાઈટ. investing in coaches over the years. એટલે આ બધું કરી રહ્યું જેવું છે. એટલે but this is the bottom line, કે આ સિમ્પલ વસ્તુ મેથ છે. હમ. તમે કેલરી ઇનપુટ કેટલી જાય છે અને આઉટપુટ કેટલું થાય છે, એના રાઈટ. ઉપર જ બધું છે આ બધું. Yeah. ઓસમ ઓસમ. એ અને જે લોકો સાંભળીને જો તરત ફોલો નહીં થયું હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર જે બી ચિરાગભાઈ મોકલશે હું મૂકી દઈશ કે ભાઈ આવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું. એટલે ચોક્કસ. કમેન્ટમાં કે Yeah. ડિસ્ક્રિપ્શનમાં બી જોઈ લેજો. હવે એક સવાલ, અને મે બી કદાચ Mhm. એના વિશે આપણે વાત કરી દીધી હોય, પણ એવી કઈ એક હેબિટ છે કે જે સૌથી વધુ રિટર્ન આપે છે વેટ લોસની જર્નીની અંદર, પણ મોટાભાગના લોકો એને ઓવરલુક કરે છે કે ભાઈ એ વસ્તુ નથી ફોલો કરતા? Yeah, again, great question. I think આ તો હમણાં બહુ જ વધારે ટ્રેન્ડ ચાલ્યો છે. બટ આઈ થિંક વોકિંગ ઇઝ હમ. ધેટ વન એક્ટિવિટી. કારણ કે તમે કીધું એમ, આઈટી વાળા જોબ, બધા આખો દિવસ ખુરશીમાં બેઠા રહે. ઓવર ધ લાસ્ટ છેલ્લા 20 વર્ષમાં ઇન્ડિયામાં તો બધા આગળ ગાડી આવવા લાગી છે, રાઈટ? કાર હમ. ઇઝ વેરી અફોર્ડેબલ. રાઈટ. પીપલ પહેલા બધા ચાલીને જતા બધે, રાઈટ? યા. હવે પેલા ધીરે ધીરે પેલા સ્કૂટર આવવા લાગ્યા, હવે બધા પાસે ગાડી આવવા લાગી, એટલે ચાલવાનું એકદમ જ કટ થઈ ગયું છે, રાઈટ? સો રાઈટ. પહેલા આપણે કામ પર બી જતા તો ચાલીને જતા, લંચમાં પાછા ચાલીને ખાવા જતા, પાછા આવતા, રાઈટ? સો ધ સ્ટેપ્સ વોકિંગ મોસ્ટ easiest and most beneficial because it goes a long way. So there's something called NEAT, non-exercise thermogenetics, right? Uh, and so એ NEAT તમારે બોડીમાં, રાઈટ, calories burn કરવા માટે it plays a tremendous role. So walking, it is low impact, right? રાઈટ. રાઈટ. Anybody can walk if you're in a, you know, if you don't have injuries, anybody can walk. રાઈટ. You don't need special equipment, right? તમે રસ્તા પર બી ચાલી શકો, ઘરમાં બી ચાલી શકો, ટ્રેડમિલ પર ચાલી શકો, જીમમાં જવાની જરૂર નથી. So one thing that anybody can do, it's free, completely free, right? રાઈટ. તમારે કઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. યા. તમે બેરફૂટ બી ચાલી શકો, શૂઝ પણ ચાલી શકો, ચપ્પલમાં ચાલી શકો. રાઈટ. So I think, and it's doable anywhere. You can walk on vacation, you can walk when you're traveling, you રાઈટ. can, it's the universal thing that everybody can do. કરી શકાય. Yeah. ના, સાચી વાત છે. અને વોકિંગમાં બીજું શું છે કે ભાઈ વેટ ઉતારવા માટે આપણે જે જીમમાં જતા હોય, ઘણા લોકો કહેતા હોય right, કે ભાઈ હું વર્કઆઉટ કરું છું પણ પછી ભૂખ વધારે લાગે છે અને હું વધારે ખાઈ લઉં છું, રાઈટ? પણ વોકિંગ એક એવી વસ્તુ છે કે તમને બર્ન થાય છે પણ એવી રીતે નથી થતું કે તમે અચાનક તમે એનર્જી ઓછી થઈ જાય કે ભાઈ ચલો મારે હવે કંઈક ખાવું પડશે. અને વોકિંગના સ્ટ્રક્ચરમાં જે બાય ધ વે આપણે 10,000 સ્ટેપ વાળી બી વાત કરીશું. Yes. પણ જે કયા ટાઈમે વોક કરીએ છીએ એનું બી હું બહુ ઇન્સિસ્ટ કરું છું. સ્પેશિયલી ખાધા પછી જે તમે 10 મિનિટ ચાલ્યા હોય, 15 મિનિટ ચાલ્યા હોય, લંચ અને ડિનર બંને, કે સવારે ભૂખ્યા પેટે ચાલ્યા હોય, આઈ થિંક એની જે ઇમ્પેક્ટ થતી હોય છે એ જે વોકિંગના બેનિફિટ છે એને બી થોડું એમ્પ્લિફાય કરતું હોય છે. પણ આ તમે આના વિશે શું કહો છો? કારણ કે 10,000 સ્ટેપ એ બધા માટે ઇટ્સ અ ગુડ નંબર, કે વેઇટ પ્રમાણે, એજ પ્રમાણે ઇટ ચેન્જીસ? Again, આ 10,000 છે ને, આ બધું જીનેરિક હોય, રાઈટ? કે ભાઈ ઇટ્સ અ રાઉન્ડ નંબર. રાઈટ. 10,000 સાઉન્ડ્સ ગુડ. અને
it's some people will say 8,000 8 થી 12 ની રેન્જમાં તમે લાવો, રાઈટ? 10,000 રાઈટ રેન્જમાં લાવો તો આપણે પાછું જો ઇફ વી ગો બેક ટુ ધ ફોર્મ્યુલા, મેથ્સનો ફોર્મ્યુલા, તો આપણે 500 કેલરી ડેફિસિટ કરવાનો છે, રાઈટ? right. Yeah. હવે 500 કેલરી ડેફિસિટ અમુક જણાથી થઈ જાય કે ભાઈ હું 500 કેલરી ઓછી ખાઈશ, Mm. રાઈટ? એ થઈ જશે. અને there is another way to do it, કે ભાઈ હું 300 કેલરી ખાવાથી ડેફિસિટ કરીશ અને 200 કેલરી મારે વોકિંગ કે એક્સરસાઇઝ થી કરીશ. તો ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ અ બિગર ડેફિસિટ, Right. if you're not if your lifestyle doesn't allow કે ભાઈ 500 કેલરી ગીવ અપ કરતા બહુ ડિફિકલ્ટ હશે મારાથી Right. ખાવાનું, Mhm. 300 કે 250 મૂકી દઉં છું, 250 આમ ખાવામાંથી ડેફિસિટ કરીશું ને 250 ચાલીને કે Right. એક્સરસાઇઝ કરીને, એટલે તમારા એક ગોલ ઉપર છે, Right. રાઈટ? Right. અને તમારો જો ગોલ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન નો હોય, સ્ટેજ પર જવું હોય, તો Mm. મે બી 12,000 steps is right for you, right? Right. પણ આઈ થિંક that becomes on individual. હવે Right. વધારે વજન હોય, 250 પાઉન્ડ 200 પાઉન્ડ હોય, Right. then 10,000 steps and 12,000 steps is okay. પણ હવે Mm. કોઈ 140 પાઉન્ડ નું હોય અને Mhm. એને 130 જેવું હોય, તો 8,000 is also okay. એટલે તમારી ડેફિસિટ કેટલી છે એ Mm. મેથ્સ પર ફોર્મ્યુલા કરો, રાઈટ? Mhm. Right. એના પ્રમાણે એ થાય. એટલે બરોબર. બટ 10,000 is a very good round number to aim Right. for everybody. Yeah, that's why. અને એનું કેલ્ક્યુલેશનનું કોઈ મેથ છે એની પાછળ કે ભાઈ આટલું સ્ટેપ ચાલો કે આટલો ટાઈમ ચાલો તો આટલા કેલરી બર્ન થાય, એવું કંઈક કે બોડી પ્રમાણે? એમાં એકચ્યુઅલી ના, એમાં that's also a good question. પણ ના, પણ આમાં શું થાય છે કે આ જે તમારા કેલરી ટ્રેકર હોય છે બધા હા. ટ્રેડમિલમાં ને એ બધા, they are overly exaggerating how many calories you burn. અચ્છા. અને ઓન ધ ઇનવર્સ સાઇડ ઓફ થિંગ્સ, આપણે ફૂડ પેકેટ પર કેલરીઝ કેટલી છે જોઈએ, દે હમ. લો બોલ ઇટ. એટલે અચ્છા. આમાં મોસ્ટ ઓફ ધ ફૂડ્સ દે સમટાઇમ્સ ઓલવેઝ હેવ મોર કેલરીઝ દેન વોટ ઇઝ લિસ્ટેડ. અચ્છા. અને આપણે કેલરી જ્યારે ટ્રેડમિલ પર ચાલીને બર્ન કરીએ, આવો 300 કેલરી બર્ન થાય, એ હા. યુઝલી ડબલ જ હોય. અચ્છા. 150 જ થઈ હોય, પણ એ બધા કેલ્ક્યુલેશન, મોસ્ટ મશીન્સ આર નોટ એક્યુરેટ. એટલે આઈ વુડ સે ધ બેસ્ટ થિંગ ટુ ડુ ઇઝ, બધા આગળ ફોન હોય છે, હમ. ટ્રેક કરો તમે કેટલું કરો છો રોજ હમ. એવરેજ. હમ. તમારા 5,000 સ્ટેપ કે 4,000 થતા હોય Right. તો ધીરે ધીરે ઇન્ક્રીઝ કરવાના, કે ભાઈ આજે લાસ્ટ વીક 5,000 હતા, તો આ વીક હું 6,000 કરીશ. બરાબર. બીકોઝ 1,000 સ્ટેપ્સ ઇઝ વેરી ઇઝી. Right. 5 મિનિટ તમે ઘરમાં આટા મારો તો એ 1,000 સ્ટેપ્સ થઈ હા. જાય, રાઈટ? યા. પણ અનફોર્ચ્યુનેટલી દેર ઇઝ નો રિયલ એવિડન્સ, હમ. સાયન્સ બેઝ, કે ભાઈ આટલા સ્ટેપ કરશો તો એટલી કેલરી બર્ન થશે. બરોબર. ઇટ્સ ઓલ અપ્રોક્સિમેટ. રાઈટ, રાઈટ, got it. એન્ડ ઓલ્સો તમારા ખુદના બોડી વેઇટ ઓલ્સો, તમે 10,000 સ્ટેપ એકી સાથે કરો છો કે ટુકડે ટુકડે કરો છો? આઈ થિંક એનો બી પેલી એક મોમેન્ટમ પેદા થાય, રાઈટ? 1 મિનિટ પછી 2 મિનિટ કરેક્ટ. પછી ઇટ્સ રાઈટ, રાઈટ. મોર યા. કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન દેન રાઈટ. સિમ્પલ વન. રાઈટ. રાઈટ. હવે આપણે મોટિવેશનની વાત કરીએ, રાઈટ? કે ભાઈ શ્યોર. શરૂઆત તો લોકો મોટિવેશનના કારણે કરી દેતા હોય છે, પણ એ તો જતું રહે થોડા ટાઈમમાં, રાઈટ? તો રાઈટ. રાઈટ. એ વોટ ડુ યુ સજેસ્ટ કે ભાઈ મોટિવેશન આઈને જતું રહેતું હોય છે, તો એ કેવી રીતે કન્સિસ્ટન્ટ રાખવું કે ભાઈ ડિસિપ્લિન ના થઈ જાય? યા. આની માટે છે ને, યુ હેવ ટુ ક્રિએટ અ નોન નેગોશિયેબલ હેબિટ, રાઈટ? હમ. કારણ કે આ તમે આપણે વાત કેવી રીતે કરી, બધું ઓવરવેલ્મિંગ હોય when રાઈટ. you start your new journey, કે ભાઈ ડાયટ કરવાનું, એક્સરસાઇઝ કરવાનું, અને the other 2 or 3 pillars are sleep અને hydration, right? So diet, exercise, sleep અને hydration, these are the 4 main pillars that I preach about. એટલે તમારે કહો ચાર વસ્તુ કરવાની, પ્લસ મારે ફેમિલી છે, મારે જોબ કરવાની છે, રાઈટ? આટલું બધું ઓવરવેલ્મિંગ થઈ જાય. એટલે આમાં to make sure that the motivation continues and turns into discipline and eventually into a habit, figure out one non-negotiable of each of these 4 pillars, right? કે ભાઈ સ્ટેપ્સ છે, એક્સરસાઇઝ, તમારે 10,000 સ્ટેપ્સ નોન નિગોશિયેબલ, ગમે તે થાય હું રોજ કરીશ જ. રાઈટ. પછી પાર્ટીમાં જવાનું હોય કે ના જવાનું હોય, હમ. કાં તો પછી ડાયટ, ભાઈ આઈ વિલ eat protein with every meal, નોન નિગોશિયેબલ, રાઈટ? મેક વન નોન નિગોશિયેબલ હેબિટ, બરોબર. કે ભાઈ 3 લીટર પાણી પીવું છે, નોન નિગોશિયેબલ, ગમે તે હોય, હમ. રાઈટ? કાં તો 8 કલાક સૂવું છે, 7 કલાક સૂવું છે, રાઈટ. whatever. So pick one habit from these, any of these 4 pillars, રાઈટ. and stick to it. હમ. અને એ હેબિટ કેવી રીતે બની જાય? જાય કે તમારે યુ હેવ ટુ બ્રશ યોર ટીથ, રાઈટ? હમ. રોજ તમે ટીથ, યુ હેવ ટુ બ્રશ યોર ટીથ. રાઈટ. ઇટ્સ યુ ડોન્ટ ઇવન થિંક અબાઉટ ઇટ, રાઈટ? રાઈટ. એટલે એવી રીતે એક નોન નિગોશિયેબલ વસ્તુ શોધી કાઢશો ને, રાઈટ. રાઈટ. and stick to it, and then one discipline always રાઈટ. forces another one. એટલે હમ. ધીરે ધીરે ચારે એવું ડિસિપ્લિન એક પિલરમાં લાવી, and that becomes your lifestyle now. It's not no longer a diet or an exercise. It's not હમ. a
chore. It is Right. actually your lifestyle, રાઈટ રાઈટ part યોર of your life. સેકન્ડ નેચર Yeah. હિયર. અને હેબિટમાં કેવું હોય છે કે અમુક વસ્તુઓ આપણે જાણી જોઈને બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ છીએ, રાઈટ? કે ઓ મારે જીમમાં જવાનું છે પણ 45 મિનિટ દૂર છે. અમુક સિમ્પલ વસ્તુ હું કહેતો હોઉં છું કે ધારો કે આપણે સત્યન નંડેલા છે, માઇક્રોસોફ્ટનો સીઈઓ, રાઈટ? તો એને એમ કોઈએ પૂછ્યું હતું કે તમારું મોર્નિંગ રૂટીન શું છે? તો કે સવારે ઉઠીને મારા બેડની નીચે જ હું મારા સ્નીકર્સ રાખું છું, કે મારા દોડવાના શૂઝ. એટલે ઉતરીને Right. બીજું કંઈ આવે જ નહીં મગજમાં કે ટ્રેડમિલ ઉપર જ જવાનું છે, રાઈટ? Right. 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 પછી પાણીનો જગ, મોટો જગ તમે સામે જ મૂકી રાખ્યો હોય તો એવું ના થાય કે "ઓ, મને હાઇડ્રેટ રહેવાનું છે, સામે જ છે તો ભાઈ પી લઈએ", રાઈટ? તો એ જે ફ્રિક્શન ઓછું કરીએ ને, આઈ થિંક એ બી શરૂઆતમાં લાઈક પેલું બ્રશનું છે, રાઈટ? કે ભાઈ રોજ તમે સવાર ઉઠીને મોઢું ધોવા જાઓ છો ત્યાં સામે જ બ્રશ પડ્યો છે, એવું કંઈ તમારે એવું નથી કે, રાઈટ? અને Right. બાથરૂમ ત્યાં છે ને નાવાનું ત્યાં Right. Right. કપડાં. સો આઈ થિંક ક્રિએટિંગ બેઝિકલી યુ આર ટોકિંગ અબાઉટ સિસ્ટમ, કે એવી સિસ્ટમ ક્રિએટ કરો કે Exactly. હેબિટ ના લાગે. એ કેવું આમ સાંજ પડે છે તો ચલો હવે ખાવા બેસીએ, કે ચલો સુવાનો ટાઈમ થયો, અંધારું થઈ ગયું. એ જ રીતે આજે બીજી બધી હેબિટ ડેવલપ કરવાની છે. ઇટ વિલ બીકમ પાર્ટ ઓફ ઇટ, રાઈટ? Yeah. Yeah. No, you're right. રાઈટ. Yeah. હવે Can I add one more thing? યા પ્લીઝ પ્લીઝ. Right. So I think, like you said, આપણે જ પોતે જ કોમ્પ્લિકેટેડ બધું બનાવતા હોઈએ છીએ, રાઈટ? અને ધ અધર થિંગ ઇઝ ઓલ્સો, આ ગમે તે તમે કેટલા બી પોડકાસ્ટ સાંભળો, કે તમે કેટલા યુટ્યુબ વિડીયો જુઓ, રાઈટ? કે તમે કોચિંગ કરો, કે યુ હેવ ટુ ડુ ઇટ ફોર યોર સેલ્ફ, રાઈટ? તમે પોતાની માટે કરશો ને રાઈટ. તો જ થશે. કારણ કે તમે એમ કહેશો, મારી વાઈફે કીધું વજન ઉતાર, કે ડોક્ટરે કીધું છે, હમ. રાઈટ? હમ. કે મને કોઈ ઇન્ફ્લુએન્સરે કીધું, કે ભાઈ કોઈ બીજાએ કીધું. I cannot want it for you. You have to want it for yourself, right? So that is usually a trigger moment for people, right? Okay, રાઈટ. but you have to want it more than I want it for you, રાઈટ. right? Then everything else becomes noise and excuses. બાકી પછી જીમ 45 મિનિટ દૂર હોય તો તમે એક કેન્સલ કરીને નવું જીમ 4 મિનિટ દૂર શોધી કાઢશો. કરેક્ટ કરેક્ટ. But you have to want it for you, right? યા યા. એટલે કેવા વિરાટ કોહલીને કેવો હંગર છે ને આ ને તે ને, ભાઈ વિરાટ કોહલી is not everybody is વિરાટ કોહલી, right? But you રાઈટ. have to have that hunger. The same thing, you have to do it for yourself, and we're not saying કે બધાને વિરાટ કોહલી બનવું જોઈએ. હમ. તમારું જે પોટેન્શિયલ છે બધામાં જ હોય, એ રાઈટ. શોધવું પડે. કરેક્ટ કરેક્ટ. ના, વેરી વેરી વેલ સેડ. હવે બીજી એક વસ્તુ જે અત્યારે મોટાભાગના લોકો ફેસ કરે છે. મેં જોયું કે લોકો ચાલુ તો કરે છે પણ પછી સોશિયલ મીડિયામાં જોવા કે ઓલે આણે તો 1 મહિનામાં આટલો ફિટ થઈ ગયો ને સિક્સ Yeah, પેક દેખાવા લાગે ને આ yeah, તે. મારે નહીં થતું એટલે લોકો ગીવ અપ કરી નાખે કે ભાઈ રિઝલ્ટ મને નહીં આવતું, રાઈટ? સો right. હાઉ ડુ યુ હેન્ડલ દેટ એક્સ્ટ્રીમ ટ્રાન્સફોર્મેશન ક્વેશ્ચન્સ, કે ભાઈ કોઈને સજેશન જોતું કે નહીં થતું મારાથી. કેમ નહીં થતું? કારણ કે પહેલાંને મેં જોયું તો એણે મહિનામાં કર્યું, મારે તો એટલો ફરક નથી દેખાતો. what do you tell them how to think about that? Yeah, રિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ રાખવા જોઈએ, રાઈટ? તમે જે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો ફોટા સિક્સ પેક ના ને બધા, એ મોટા ભાગના બધા સેલિબ્રિટીઝ હોય, રાઈટ? આપણા હીરો હિરોઈન હોય, મૂવી વાળા હોય, એક્ટર હોય. દે ગેટ પેઇડ ટુ ડુ ધીસ ઇઝ યર જોબ. Right. એ લોકોને પૈસા મળે છે વજન ઉતારવાના, સિક્સ પેક દેખાડવાના, રાઈટ? આપણે એવું નથી. આપણે નોકરી જવાનું છે, આપણે છોકરાઓ સંભાળવાના છે, વાઈફ છે, ઘર છે, બિલ્સ છે, રાઈટ? સો હેવ રિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ. આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ નોટ પોસિબલ, but you have to give it time, right? Nothing happens overnight. અને એક્સ્ટ્રીમ ડાયટ એ એક્સ્ટ્રીમ રિઝલ્ટ આવે, પણ ઇટ્સ નોટ સસ્ટેનેબલ. So you have to give minimum 3 to 6 months for this, right? Right. Right. Yeah, એટલે okay. રિયલિસ્ટિક એક્સપેક્ટેશન રાખવા જોઈએ. અને જો એક્સપેક્ટેશન રિયલિસ્ટિક ના હોય તો પછી આર યુ રેડી ટુ ડુ ધ રિયલિસ્ટિક વર્ક, Mhm. રાઈટ? આ યુ કે ભાઈ તારે આવું બનવું છે, ઓકે, તારી પાસે 2 કલાક વર્કઆઉટના છે, 2 કલાક મીલ પ્રેપના છે, રોજના 4 કલાક ડિવોટ કરી શકવાનો છે, તો યસ. Right. પણ એ કોન્વર્સેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ હેવ ટુ બી ઓનેસ્ટ ટુ યોર ક્લાયન્ટ એન્ડ યોર સેલ્ફ, Right. કે ભાઈ હાઉ મચ ટાઈમ આ ભાઈ. પણ નેટફ્લિક્સ પર 2 કલાક બેક ટુ બેક સિરીઝ જોવાશે, Okay. Right. પણ આર યુ વિલિંગ ટુ ગીવ ઇટ અપ? ઓર Yeah. વોકિંગ પેડ લાવીને નેટફ્લિક્સ જોતા હો ત્યારે ચાલો. Right. સો આ બધું જ નેગોશિએશન છે, Right. પોતાની સાથે, ફેમિલી સાથે, તમારા લાઈફ સાથે Yeah. પણ. ઇટ્સ No, that's a very good point. Like you really want to watch Netflix for 2 hours. Like, do you યા really યા want this યા transformation, right? Yeah. યા Yeah. binge watch is the big thing, right? And it's Right. a bright thing now. Oh, હું તો I binge watch the whole series. મેં હા. કીધું, બહુ સરસ યાર, સરસ. રાઈટ રાઈટ. કેટલા દિવસ બિંજ ડાયટ કર્યું તે જે કીધું તું એ, રાઈટ? Exactly. Yeah. ક્વેશ્ચન, યા.
તો આજે તમે કીધું રાઈટ કે હેબિટ બેઝડ વેઇટ લોસ ને એવું, તો આમ તમને એક સક્સેસફુલ દિવસ કોઈનો ડિફાઇન કરવો હોય કે ભાઈ તમે વેઇટ લોસની જર્ની ઉપર જઈ રહ્યા છો અને તમારો આ દિવસ ઇઝ અ સક્સેસફુલ ડે ઇન દેટ જર્ની, તો હાઉ વુડ યુ ડિફાઇન દેટ ડે? Yeah. હાઉ So ડઝ ઇટ લુક લાઈક એમ? yeah, simply put, 3 meals a day, breakfast, lunch, dinner, balanced diet. બધી મીલમાં પ્રોટીન જોઈએ, ઇનફ કાર્બ્સ, ઇનફ ફેટ્સ, રાઈટ? 3 લીટર જેવું પાણી પીવાનું મિનિમમ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ વર્કઆઉટ કર્યું અને 10,000 સ્ટેપ્સ, અને લગભગ સારી ઊંઘ થવી જોઈએ, વિચ કેન બી 7 hours ફોર સમ પીપલ કે 8 કલાક ફોર સમ અધર પીપલ. પણ that is my perfect day ઓકે, ઓકે. for any client or myself in general. Three balanced meals, including protein, રાઈટ. 3 liters of water, resistance training, and 10,000 steps. બરોબર. ડુ યુ Yeah. ડુ યુ રેકમેન્ડ મીલ પ્રેપ કે ભાઈ આખા અઠવાડિયામાં શું ખાવાનું છે પહેલા દિવસથી જ નક્કી થઈ જાય કે કારણ કે મોટાભાગના લોકોને એ પ્રોબ્લેમ બહુ થતો હોય છે રાઈટ કે ભાઈ ઓકે હવે ભૂખ લાગી, શું પડ્યું, ચવાણું પડ્યું છે, લાવ ખાઈ લઈએ, રાઈટ? સો Yeah, yeah. હાઉ ટુ હેન્ડલ દેટ ફૂડ પ્લાનિંગ? Yeah, I know. By the way, Chavanu is also my weakness. Chavanu બહુ જ ભાવે મને. પણ yeah, no, you're right. કે prep ના કરી હોય ને, because you've heard this, right? If you fail to plan, you plan to fail, ટ્રુ. right? યા. એટલે જો પ્લાનિંગ ના કરી હોય તો you're most likely to fail. કારણ કે ભૂખ લાગે ત્યારે આપણું પેલું હેંગ્રી કે ને, હેંગ્રી સાંભળ્યું છે ને? You're not રાઈટ, hungry, you're રાઈટ. hangry. યા. એટલે સામે જે હોય એ જ પછી ખવાઈ જાય. એટલે પ્લાન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ I know કે it's not easy to plan. So I personally plan on Sundays કે ભાઈ હું બપોરના હું જે દાળ ને ભાત ખાઉં છું, લંચમાં મારા દાળ ભાત ને શાક હોય, તો આ 5 દિવસનો દાળ ને ભાત સાથે બનાવી દઉં, અચ્છા. અને then પોર્શન, અને રાતના મારે રોટલી શાક દાળ હોય, right? So again, most men will have a problem because they don't cook as often, right? રાઈટ, એટલે રાઈટ. they depend on their wives or somebody else. કે ડિપેન્ડન્સી હોય એટલે જરાક તકલીફ પડે, પણ પ્લાનિંગ ઇઝ ડેફિનેટલી બેટર, આઈ થિંક. પણ પ્લાન જો પ્લાન નહીં કરો તો ડિફિકલ્ટ વધારે થશે. રાઈટ. સો હા, યા, યા, ધેટ્સ ટ્રુ. રોગ ને એવું ઘૂસી જાય ને પછી તમારે કરવું જ પડે એના કરતા યા, પહેલાથી પ્લાનિંગ. રાઈટ, રાઈટ. અને હવે તો honestly planning is not that bad. હમ. I mean, I plan for, it takes me about an hour or two on Sunday. આખા વીકનું પ્લાનિંગ થઈ જાય. ઇન્સ્ટન્ટ પોટ છે ને આ છે ને તે, આ બધું કેટલું ઈઝી થઈ ગયું છે, રાઈટ. right? યા. અને આપણે તો, અને ગ્રોસરીઝ, પ્રોડ્યુસ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ બધું ઇઝીલી મળે છે, ડિલિવર થાય છે ઘરે હવે, હા. રાઈટ? એટલે it actually doesn't take a lot, and રાઈટ. there is tips and techniques for that too, યા. which I help with. But ઓકે. સન્ડે મીલ પ્રેપ કરી લો. અને અગેન સન્ડે એવું જરૂરી નથી, તમે મંડે કરી શકો, ટ્યુઝડે, તમને જ્યારે ટાઈમ હોય ત્યારે મીલ પ્રેપ કરી લો. બેચમાં બનાવવાનું, રાઈટ? હમ. એક પોર્શન બનાવો, એની કરતા વધારે પોર્શન બનાવો. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વી હેવન્ટ સ્પોકન અબાઉટ ઇઝ ફૂડ સ્કેલ. યુ હેવ ટુ હેવ અ ફૂડ સ્કેલ. તો જ તમે મેજર કરી શકશો કે કેટલી કેલરી તમે ખાવ છો, રાઈટ? આ બધું આપણે વાત કરી મેથની, રાઈટ. હા, હા. આટલી કેલરી પ્રોટીન ખાવાની, એટલું. એટલે તમારે ફૂડ સ્કેલ તો જોઈશે જ. વોટ ડુ યુ હાઉ ડુ યુ ડિફાઇન ફૂડ સ્કેલ? ધારો કે આપણી એક એપ્લિકેશન છે જેની અંદર તમે ખાવાનું નાખો તો એ પાઉન્ડ બતાવતું હોય, બટ આર યુ ટોકિંગ મોર કે ફિઝિકલ કોઈ વસ્તુ વજન કરીને આપણે કરીએ કે હાઉ? Yeah, food scale. If you યસ, give me one શ્યોર. minute, I'll get to grab my food scale. રાઈટ. So this is my food scale. દેખાય છે તમને? Oh, you have a physical food scale. Okay. Okay. Yeah, Yeah, yeah. it's a lightweight food scale. નોટબુક કરતા બી લાઇટ હોય. $10 કે $8 નું મળે એમેઝોન પર. અને આ Right. ફૂડ સ્કેલમાં તમે, આપણે કેલ્ક્યુલેશનની વાત કરી ને, સપોઝ Uh-huh. જો 250 ગ્રામ કાર્બ ખાવાના છે, Right. રાઈટ? Right. તો 250 ગ્રામ કાર્બ તમારે આખા દિવસના ખાવાના છે. Mhm. કે લેટ્સ મેક ઇટ રાઉન્ડ ફિગર, એક્ઝામ્પલ માટે 200 ગ્રામ ખાવાના Right. છે. Right. તો Right. 200 ગ્રામ કાર્બ્સ મેં Mm. લંચમાં ખાવાના મારે, અને 200 ગ્રામ મેં ડિનરમાં. દેટ્સ માય પર્સનલ થિંગ, બટ યુ કેન સ્પ્રેડ whatever you want. Right. તો હવે 200 ગ્રામ બપોરના લંચ, 100 ગ્રામ ખાવાના હોય Mm. લંચમાં, તો 100 ગ્રામમાં શું કરું? 50 ગ્રામ રાઈસ, 50 ગ્રામ દાળ. Mm. અને આ રો ક્વોન્ટિટી તમારે મેજર કરવાની. કુકડ ક્વોન્ટિટીમાં પછી એક્ઝેક્ટલી ઇટ્સ નોટ વેરી એક્યુરેટ, કારણ કે પાણી તમે કેટલું નાખો છો, એમ તેલ, મસાલો, વઘાર, ઓલરાઈટ. એટલે 50 ગ્રામ રો રાઈસ હોય Mm. કે આમાં એની પર મેજર કરીને કુક કરીને એટલું જેટલો થાય એટલો ખાઈ લેવાનું Right. લંચમાં, રાઈટ? પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. 50 ગ્રામ આટલો થાય, રાઈટ? Mm. અને it usually multiplies 3 times. The 50 gram raw rice becomes
ઓલમોસ્ટ 150 ગ્રામ જેવું થઈ જાય કુક કરો ત્યારે, રાઈટ રાઈટ. which is a very big portion. Okay, કરેક્ટ so કરેક્ટ. I'm telling you, if you count this, you will actually be surprised કે તમારે કેટલું બધું ખાવાનું છે. ઘણા લોકોને એમ થાય છે કે આટલું બધું ખાઈને હું કેવી રીતે વેટ લોસ કરીશ, પણ તમે if you follow the process you will. એટલે આમાં એક ટ્રીક શું છે, 50 ગ્રામ કરવાનો હોય તમારે રાઈસ, રાઈટ, રાઈટ. લંચ માટે, તો મેક ઇટ ટાઈમ્સ 5, રાઈટ, 250 ગ્રામ કરી દો, એટલે 5 પોર્શન રાઈસ તમારું બની જશે. અને પછી એ કુક રાઈસમાં તમારે 5 પોર્શન ઇક્વલી કરી નાખવાનું, રાઈટ. ઓર તમારું વાસણ કેટલું છે એમ્પ્ટી એ વજન કરવાનું, પછી કુક કેટલું થાય છે એ વજન કરીને સબટ્રેક્ટ કરી નાખવાનું, એટલે તમારું ડિવાઈડ બાય 5 કરો. એટલે there is multiple ways to do this. This is one I do રાઈટ રાઈટ. because it suits me. રાઈટ. પણ અને દાળમાં બી સેમ, ઓકે. 50 ગ્રામ દાળ ખાવાની હોય, હા. 200 ગ્રામ દાળ કરી લો અને કુક પોર્શન ને ડિવાઈડ બાય 4 કરી લો, એટલે ખબર પડે ભાઈ મારે 150 ગ્રામ દાળ, 150 ગ્રામ રાઈસ, 150 ગ્રામ રાઈસ અને 150 ગ્રામ દાળ, આટલું બધું ફૂડ થાય. ઘણા જણને તો તકલીફ પડે છે ખાવામાં એટલું બધું, which is within your calorie maintenance, you know. And again, if you want to eat dal and rice, રાઈટ. because I like dal and rice. I'm Gujarati. આપણે દાળ રાઈસ રોટલી શાક એવું જોઈએ છે, એટલે પણ તમને ના જોઈએ તો that's fine too. ઓકે. કાઢે કાઢે ના. એન્ડ એ બી તમે સારો પોઈન્ટ કીધો, કારણ કે ઘણા લોકોને એવું લાગે છે ડાયટ એટલે કે ભૂખમરો, લાઈક એવું કરી દેવાનું છે કે Yeah, નથી, પણ ખરેખર કેલ્ક્યુલેટ કરો કે ભાઈ હા રાઈટ અમાઉન્ટ કઈ છે એ વધારે ખબર પડે ના. It's a very right, good. right. Yeah, પહેલી વાર જ્યારે હું શીખેલો, when I હા. had hired a coach and I learned all these techniques myself, ત્યારે મારી વાઈફ ને મારા કિડ્સ મને જોઈએ ખાતા, તો મને કે આ તું આટલું બધું કેતે ખાવાનું છે, એટલે ભાઈ મારા કોચે કીધું છે એટલે ખાવું પડશે એટલું, અને ઇઝ લાઈક આટલું ખાઈને વજન કેતે ઉતારશે, અને I was like just trust the process, right, Right. અને it works. Yeah. 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 If you eat the right food in the right quantity, હા. everything works. I હવે think ચવાણું છે, હા. ચવાણાની વાત કરી તો ચવાણું 100 ગ્રામ બી ખાશો આટલું જ તમે, હા. if you measure 100 ગ્રામ ચવાણું, it will be તમારે અડધી મુઠ્ઠીમાં બી નહીં આવે, રાઈટ. પણ એમાં લગભગ કેલરી 300 હશે, રાઈટ. પણ 150 ગ્રામ રાઈસમાં 200 કેલરી બી નહીં હોય. એટલે રાઈસ ઇઝ નોટ ધી એનિમી, રાઈટ. સો શું ખાવ છો ધ એ એક્ઝેક્ટલી important છે. Okay. શું ખાવ છો ને કેટલું ખાવ છો, that's કેટલું it. ખાવ છો, રાઈટ, ફર્સ્ટ રાઈટ. હવે ઘણા લોકો ઓનલાઈન તમે જોયું હશે કે મેં આ પ્રોગ્રામ ફોલો કર્યો અને ત્યાં સુધી ઓકે રહ્યું, અને પછી પાછળથી અને પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો, લાઈક પ્રોપર બધી વસ્તુઓ થઈ, પણ પાછળથી ભાઈ જેવું હતું એવું પાછું થઈ ગયું, તો એમને શું શું કહો છો તમે? ના એ બરાબર છે ને, તમે જે ટ્રીમ હા. કર્યું હશે કંઈક, અને જે રાઈસ મૂકી દીધો કે રોટલી મૂકી દીધી કે ફૂડ ગ્રુપ આખું છોડી દીધું હશે, રાઈટ. ત્યારે બધું વર્ક કરે, કારણ કે અગેન that creates a deficit. અને જેટલું એ તમે બંધ કરો એટલે ડેફિસિટ જતું રહે. મેથ, અગેન ધીસ ઇઝ અ મેથ ઇક્વેશન, રાઈટ. કેલરી વધી જાય તો વજન પાછું જવાનું છે, એટલે વી આર ક્રિએટિંગ સસ્ટેનેબલ હેબિટ્સ બાય ઇટિંગ whatever you like, in measuring, right, whatever what doesn't get measured doesn't get managed. That's my belief, right. So તમે મેજર નહીં કરો, તમારા પૈસા બેંકમાં કેટલા છે તમને ખબર જ હોવી, તમારો પગાર ચેક કેટલો આવે છે, યુ મેજર ઓલ ધેટ, રાઈટ. સો સેમ વે જસ્ટ મેજર ફૂડ. અને આ બધું છે ને 1-2 વાર કરવાનું છે. એક વાર તમને અંદાજો આવી જાય કે ભાઈ આ વાટકીમાં આટલી દાળ છે એટલે લગભગ 150 ગ્રામ જશે, પછી એ જ વાટકી રોજ વાપરવાની, એ જ બોલ, એ જ પ્લેટ, એટલે પછી આ રોજ મેજર કરવાની માથાકૂટ જતી હોય, રાઈટ. પણ યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ ધેટ. સો દેન યુ નો કે ભાઈ 2 રોટલી ઇઝ ઇન માય કેલરી રેન્જ, રાઈટ. કે એક બોલ ભાત છે મારે ખાવાશે, 2 રોટલી ખાવાશે, એટલે પછી then you stick to it. So then that will never happen. So you never stop that. And if you don't stop this, you never gain the weight back. So આજે આપણે તમે કીધું રાઈટ કે ભાઈ કેલરી ડેફિસિટ ક્રિએટ કરવાનું, મેજર કરવાનું અંતે yeah, અમુક તમે બી કદાચ નોટિસ કર્યું હશે, અમુક સોશિયલ મીડિયામાં લોકો કહેતા હોય કે ભાઈ આ વસ્તુ મેં કરી ખરી પણ મારું એટલે નથી ઉતરતું, એન્ડ ઇટ might be completely different, like medical questions, so feel yeah, free to of course. Yeah. say that you're not clear on that, but the people who has like PCOD or some hormonal problems, or is does the calorie deficit thing works for them as well, ke they need some different method for that? No, it does. Calorie deficit works for everybody. But again, because if you have a medical condition, the best way to do it is get it checked first. Okay. Right? મેડિકલ કન્ડિશન હોય અને જો મેડિકેશન લેવાની હોય તો તમારે
એ પ્રમાણે તમારું ડાયટ એડજસ્ટ કરવું પડશે. પણ આમાં ધ થિંગ ઇઝ વી આર નોટ ઓમિટિંગ એનીથિંગ, વી આર ઇટિંગ હોલ ફૂડ્સ. આપણે રાઈટ. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, હોલ ફૂડ્સ પર ફોકસ, તમને જે ભાવે છે એના ઉપર. અને બધાને ખબર છે શું નથી કરવાનું. જંક ફૂડ કાપી નાખવાનું છે, ચવાણા ઓછા ખાવાના છે, આઈસ્ક્રીમ, સ્વીટ્સ. એટલે આપણે એવું નથી કહેતા કે તમે ખરાબ વસ્તુ ખાઓ. આપણે એમ કહીએ ભાઈ સારું પૌષ્ટિક વસ્તુ ખાઓ. ઓકે. એટલે પછી ગમે તે બીમારી હોય, આમાં એવું કઈ નથી કે વી આર maintaining our focus with real food, less junk food, less packaged food, less processed food. એટલે I don't think that it should matter, but ઓકે. I would definitely advise a Get medical better. history Right. checkup. Doctor advice will be કરેક્ટ. helpful. ઓકે. Yeah. ઓકે. હવે લાસ્ટ ક્વેશ્ચન કે Mhm. આખા પોડકાસ્ટમાંથી કોઈએ એક વસ્તુ શીખીને જવી હોય કે ભાઈ આ એક વસ્તુ યાદ રાખો, ચિરાગભાઈએ કીધું હતું, તો એ કઈ વસ્તુ Yeah. તમે કહેશો કે ભાઈ આ વસ્તુ યાદ રાખજો તો? I think એક જ વસ્તુ કહેવાની હોય તો consistency, right? Create habits that are consistent and sustainable for life. ઓકે. રાઈટ. તમે રોજ શું કરી શકો છો? હમ. આ મેં બધું બોલ્યા આપણે ડિસ્કસ બરાબર. કરવા માટે, એક વસ્તુ પણ તમે જે રોજ કરી શકો એ પિક કરો ને, હમ. then it's a win. ઓકે. Yeah. Yeah. ઓકે. ઓસમ. થેન્ક યુ સો મચ ચિરાગભાઈ, બહુ બધી ઇન્ફોર્મેશન આપી તમે. અમુક Thank જે you. Yep. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કીધા આપણે એઝ એ સેડ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું તો લોકો એ બી ટ્રાય કરી શકે. ચોક્કસ. અને થેન્ક્સ અગેન. એની લાસ્ટ વર્ડ્સ યુ વોના સે? No, just કે ભાઈ, everything it's completely, if I can do it, anybody can do it type of deal, right? એટલે અને as we age, આપણે we need to start focusing on strength training. Muscle is very important. આપણે જેમ ઘરડા થઈએ, રાઈટ. muscle, sorry, muscle will protect. It's like a hardware, right? આપણે કમ્પ્યુટરમાં હાર્ડવેર ને સોફ્ટવેર હોય એવી રીતે ડાયટ ઇઝ મોસ્ટલી સોફ્ટવેર. હાર્ડવેર તો તમારું સોફ્ટવેર ગમે તેટલું સારું હોય, જો કીબોર્ડ ને માઉસ કામ ના કરે રાઈટ. રાઈટ. નહીં ચાલે. એટલે હાર્ડવેર પ્રોટેક્ટ કરો, મસલ ગેઇન કરો. રાઈટ. કારણ કે તમારે મસલ ચાલવામાં, મૂવ થવામાં, બુઢી ઉંમરમાં, અને ફોલ થાવ ત્યારે કંઈક હાડકા બડકા તૂટે નહીં. મસલ પ્રોટેક્ટ રાઈટ. ઓલ દેટ. એટલે That, no, that's a very good analogy. I don't think I've ever heard that before. I'm gonna steal that. I'm gonna use of that course, because yeah, I have a lot of those yeah. sayings and analogies. So Good, good. yeah, No, but this was a great pod, and thank you for sharing all the information. Chalo, take care. absolutely. All right. Thank you. Talk soon. Bye.